આપણે એફએસસીઓ નો પત્ર કાઢીએ, એનો 6ઠ્ઠો અધ્યાય. એફએસસીઓ નો પત્ર એનો 6ઠ્ઠો અધ્યાય, એની 10મી કલમથી વાંચીએ. એફએસસી 6 અને 10. છેવટે હું કહું છું કે પ્રભુમાં તથા તેના સામર્થ્યમાં બળમાં શક્તિમાન થાવ. શૈતાનની કુયુક્તિઓની સામે તમે દ્રઢ રીતે ટકી શકો માટે દેવના સર્વ હથિયારો સજો. કેમ કે આપણું આ યુદ્ધ રક્ત તથા માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશના સ્થાનોના દુષ્ટોના આત્મિક લશ્કરોની સામે છે. એ માટે તમે દેવના સર્વ હથિયાર સજી લો. તમે ભૂંડે દાડે સામા થઈ શકો અને બને તેટલું સર્વ કરીને તેની સામે ટકી શકો. માટે સત્યથી તમારી કમર બાંધીને, ન્યાયપણાનું બખ્તર પહેરીને તથા શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઉભા રહો. સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના ભળતા ભાલાઓ ઓલવી શકો. વળી તારણનો ટોપ પહેરો તથા આત્માની તલવાર જે દેવનું વચન છે તે લો. આત્મામાં સર્વ પ્રકારે હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. ઓકે, આજે આપણે થોડુંક આ પોર્શનને સમજવા માંગીએ છીએ, આત્મિક હથિયારો વિશે પણ જોવા માંગીએ છીએ. સમજો, આજના સમયમાં એ બહુ જરૂરિયાત છે કે ભાઈ આપણે આત્મિક રીતે તૈયાર હોઈએ. આપણું આ યુદ્ધ છે એ માણસોની સામે નથી, બરાબર છે. એવું થાય છે કે બધા જોડે આપણું બનતું નથી, અમુક વાર અમુક જોડે આપણા વિચારો બેસતા નથી. પણ આપણે સમજવાની જરૂર છે કે કોઈ વ્યક્તિ મંડળીમાં છે, પ્રભુમાં છે, તો આપણો ભાઈ છે. ખ્રિસ્તમાં આપણા ભાઈ બહેનો ઘણા બધા છે. પણ એની સાથે આપણે એ સમજવું જરૂરી છે કે જો તમે એક સારું અને વિજયવંત ખ્રિસ્તી જીવન જીવવા માંગો છો, તો અમુક સિદ્ધાંતો, અમુક હથિયારો વિશે તમારે સમજ મેળવવી પડશે. દેવે આપણને 3 ભાગોમાં બનાવેલા છે: આત્મા, પ્રાણ અને શરીર. બરાબર છે? આત્મા, પ્રાણ અને શરીર. એમ સમજો, હું આવી રીતે સમજાવી દઉં છું. હવે તમને હવે આવી દેખાતી હશે મારી આંગળીઓ. આત્મા, પ્રાણ અને શરીર. હવે જ્યારે આપણે નવો જન્મ પામીએ છીએ તો આપણને આપણો આત્મા નવો થઈ જાય છે. શરીર તો જ્યારે ઈસુ ખ્રિસ્ત જ્યારે આવશે ત્યારે આપણને નવું મહિમાવાન શરીર મળશે. ને મન જે છે એ જ્યાં સુધી આપણે ઈસુ ના આવે ત્યાં સુધી આપણે નવું એને કર્યા કરવાનું છે. તો આપણે 3 ભાગોમાં છે: આત્મા, પ્રાણ એટલે મન અને શરીર. હવે સૌથી મહત્વની જે વસ્તુ છે ફિલહાલ એ હમણાં આ જે વચ્ચેની આંગળી છે, આ મન એ છે. આ મન કોની સાથે જોડાયેલું છે ને એ બહુ જરૂરી છે. મન તમારું શરીર સાથે જોડાયેલું છે કે મન તમારું આત્મા સાથે જોડાયેલું છે, બહુ જરૂરી છે. અમુક લોકોનું મન છે ને એ આ શરીર સાથે જોડાયેલું હોય છે, આવું હોય છે. એટલે પછી કેવું છે, એ બધી દૈહિક, સાંસારિક એ બધી જ વાતો કરે. જે વ્યક્તિનું મન એ શરીર સાથે જોડાયેલું છે એ વ્યક્તિ દૈહિક હશે, અનાન્યા સાપીરા જેવો. બરાબર છે? એ વ્યક્તિ પેલો જૂના કરારના શાઉલ જેવો હશે, દેમાસ જેવો હશે. એને માટે શું છે, તો ભાઈ પ્રભુમાં આવ્યો ખરો, પણ હજુ મન તો નવું નથી થયું. હજુ તો જૂની આદતો જ ગમે છે. હજુ જૂના મિત્રો એ જ એના મિત્રો છે. હજુ એના જૂના બધા શોખ એ જ શોખ છે. કેમ? કારણ કે આ મન છે ને એ પેલું શરીર સાથે ચોંટેલું છે. સમજો, એકચ્યુઅલી આપણું આ મન છે ને આત્મા સાથે ચોંટવું જરૂર છે. આવું ધ્યાનથી સમજો. આત્મા, પ્રાણ અને શરીર. આ જે પ્રાણ છે, મન છે, જો તમારું શરીર સાથે જોડેલું છે તો તમે પછી દૈહિક જ હશો. પણ જો આ મન તમારું આત્મા સાથે જોડાયેલું છે તો પછી આખો સીન હવે અલગ છે. તમારા જીવનમાં દેવની વાતો પ્રાયોરિટી છે. તમારા માટે દેવની ઈચ્છા એ મહત્વની વાત છે. તમારા જીવનમાં પૈસો, શોખ એ બધું નહીં, દેવ પહેલા છે. તમારા માટે કરાર એ માયને રાખે છે. તમારા માટે વચન એ સૌથી જીવન અને મરણનો મુદ્દો છે. કેમ?
કારણ કે તમારું જે આ મન છે એ આત્મા સાથે જોડાયેલું છે. એટલે આપણે સમજવાની જરૂર છે કે આપણે ત્રણ ભાગોમાં બનેલા છે, આત્મા, પ્રાણ અને શરીર. આ પ્રાણ કોની સાથે જોડાયેલો છે? આ મન કોની સાથે જોડાયેલું? મન તમારું જો શરીર સાથે જોડાયેલું છે, મન કાં તો શરીર સાથે જોડાઈ શકે છે, કાં તો આત્મા સાથે જોડાઈ શકે છે. ઘણા બધા લોકો પ્રભુમાં આવે છે પણ તમને લાગશે નવા નથી થતા. ઘણા બધા લોકો પ્રભુમાં આવે છે ખરા, પણ હજુ પણ એમની મેન્ટાલિટી, વિચારધારા જૂની જ છે. ઘણા બધા લોકો પ્રભુમાં આવે છે ખરા, પણ પોતાની નબળાઈઓની ઉપરવટ નથી આવી શકતા. ઘણા બધા લોકો પ્રભુમાં આવે છે ખરા, પણ એમનો વિશ્વાસ મજબૂત નથી. ઘણા બધા લોકો પ્રભુમાં આવે છે ખરા, પણ કોઈ પ્રોબ્લેમ થઈ જાય ને તો પછી જૂના જીવનમાં જે રીતે સોલ્વ કરતા હતા એ રીતે જ હજુ સોલ્વ કરે છે. ત્યારે બીજો વર્ગ એવો છે કે જે લોકોનું મન એ આત્મા સાથે જોડાયેલું છે, શરીર સાથે નહીં. એ લોકોનું મન એ આત્મા સાથે જોડાયેલું છે, તો એ લોકો કમ્પ્લીટલી અલગ છે. એ લોકો દેવ પર ભરોસો રાખે છે. એ લોકો માટે વચન પ્રથમ છે. એ લોકો માટે મંડળીના લોકો એ કરારના લોક છે. એ લોકો માટે સૌથી મહત્વનું દેવની ઈચ્છા પૂરી કરવું છે. બરાબર છે. એ લોકોના જીવનના નિર્ણયો એ લોકો દેવને કેન્દ્ર સ્થાને રાખીને લે છે. અને જીવનમાં જો કોઈ પ્રશ્ન આવે છે તો એ લોકો બાઇબલની રીતે એને સોલ્વ કરવાનો પ્રયત્ન કરે છે. સો તમારે જીવનમાં એ સમજવું પડશે કે તમે કોની સાથે જોડાયેલા છો. તમે, તમારું મન શરીર સાથે જોડાયેલું છે કે તમારું મન આત્મા સાથે જોડાયેલું છે. કારણ કે એવું જ તમારું બિહેવિયર, તમારી એક્શન, તમારા રિસ્પોન્સીસ એ બધા એવા જ થશે. એક વખત હું એકાદ મહિના પહેલા હું હમણાં મારા ગામ બાજુ જઈ રહેલો. રસ્તામાં મેં એક એક્સિડન્ટ જોયો. એક્સિડન્ટ થયેલો જ હતો હજુ હમણાં. અને મેં તરત જ, હું ફોર વ્હીલરમાં હતો, ફોર વ્હીલરનો એક્સિડન્ટ થયેલો હતો, મેં તરત જ ગાડીને બ્રેક મારી, મેં મારી ગાડી સાઈડ પર કરી અને તરત જ એ ગાડીમાં જે લોકો ફસાયેલા હતા એમને હું બચાવવા ગયો. ત્યાંથી બીજી ઘણી બધી ગાડીઓ હતી. એમાંની ઘણી બધી ગાડીઓ, 90% ગાડીઓ તો ઊભી જ ના રહી, બધી નીકળી જ ગઈ ફટાફટ. અમને શું લાગે વળગે, અમારું કોઈ થોડું સગું છે. એ બતાવે છે કે ભાઈ એ લોકોના મનો, જો કે એ લોકો કઈ દેવને ઓળખનારા લોકો નથી, પણ એ લોકોના મનની ઉપર એમના શરીરનો અધિકાર ચાલે છે. આપણા, મારા મનની ઉપર એ દેવના આત્માનો અધિકાર ચાલે છે. એ દેખાવું જોઈએ કે આપણી અંદર ઈસુ ખ્રિસ્તનો આત્મા બળવાન છે. બાઇબલ શું કહે છે? જગતમાં જે છે એના કરતા મારામાં જે છે મોટો છે. કે સૌથી પહેલા એક પોઈન્ટ સમજાવું છું કે તમે કોની સાથે જોડાયેલા છો. તમારું મન શરીર સાથે જોડાયેલું છે તો તમે સાંસારિક હશો, પણ તમારું મન આત્મા સાથે જોડાયેલું છે તો તમે આત્મિક હશો. આવે છે? આત્મા, પ્રાણ, શરીર, આપણે ત્રણ ભાગોમાં બન્યા છે. આત્મા એની જગ્યાએ સ્થિર છે, શરીર એની જગ્યાએ સ્થિર છે. મને નક્કી કરવાનું છે, મન જે છે એને નક્કી કરવાનું છે આ પાર્ટીમાં જવું કે આ પાર્ટીમાં જવું. આવે છે? આપણે અહીંયા જોઈએ છે કે ભાઈ તમે, આપણું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી. ઘણા બધા લોકો કેવા છે, માણસો જોડે ઝઘડવા બેસી જાય છે. આ કયા લોકો છે? જે લોકોનું મન પેલા શરીર સાથે જોડાયેલું છે. એ લોકોને માણસો જ દુશ્મન લાગે. પણ જે લોકોના મન આત્મા સાથે જોડાયેલા છે, એમને ખબર છે કે ભાઈ મારા ઘરનું કોઈક મેમ્બર ગુસ્સો કરી રહ્યું છે, પણ એની પાછળ એક દુષ્ટ આત્માની યુક્તિઓ કામ કરી રહી છે. તો આ વ્યક્તિ મારો દુશ્મન નથી, પણ એની પાછળ જે દુષ્ટ આત્માઓના ફોર્સિસ છે એ મારા દુશ્મન છે. મારે એમને અટેક કરવાનો છે. મારે મારા ફેમિલી મેમ્બર જોડે નથી ઝઘડવાનું, મારે પ્રાર્થનામાં એ દુષ્ટ આત્માઓની સામે યુદ્ધ કરવાનું છે. જુઓ, અમુક બાબતો એવી છે જેને માટે તમારે ભાઈઓ બહેનો લડવું પડશે. માણસો જોડે નહીં,
તમારા વિશ્વાસમાં લડવું પડશે, દુષ્ટ આત્માઓ સામે લડવું પડશે, શૈતાન સામે લડવું પડશે, શૈતાનની કુયુક્તિઓની સામે લડવું પડશે. એમને એમ તમને નહીં મળે, એમને એમ તમને નહીં મળે. એટલે કે છે આ યુદ્ધ રક્ત અને માંસની સામે નથી. રક્ત અને માંસની સામે હોય તો આપણે બોડી બનાવીને લડીએ, પણ અહીંયા તો કેવું છે, આત્મામાં બોડી બનાવવી પડશે. આત્મિક મસલ તમારે કેળવવા પડશે, બરાબર છે. અને માટે એ વિચાર કરો, તમે આત્મિક છો કે પછી શારીરિક છો. તમારું મન આત્મા સાથે જોડાયેલું છે, તમારું મન શરીર સાથે જોડાયેલું છે. જેમ જેમ તમે લોકોને મળશો, વાત કરશો, તમને ખ્યાલ આવશે કે એ લોકોના મનો શરીર સાથે જોડાયેલા છે કે આત્મા સાથે. પછી અહીંયા લખવામાં જે આપ્યું છે, બરાબર છે, કેમ કે આ યુદ્ધ રક્તના માંસની સામે નથી, પણ અધિપતિઓની સામે, અધિકારીઓની સામે, અંધકારરૂપી જગતના સત્તાધારીઓની સામે, આકાશી સ્થાનોના દુષ્ટોના આત્મિક લશ્કરોની સામે છે. જો અહીંયા એક મોટી ગેંગ છે આખી, ખ્યાલ આવે છે? આ મોટી ગેંગ છે, 4 કેટેગરી આપી છે: અધિપતિઓ, અધિકારીઓ, સત્તાધારીઓ, આત્મિક લશ્કરો. 4 કેટેગરી છે. અને આ બધી જે ગેંગ છે ને, એ હમણાંની નહીં, 6000 વર્ષથી પૃથ્વી પર છે. અને એના કરતા પહેલાથી પ્રભુ પાસે તો હતી જ. એટલે આ લોકો બરાબર પ્રભુની નકલે કરે, પ્રભુ પાસેથી શીખેલાય છે, અને પાછા આપણી અગેન્સ્ટ એને વાપરે પણ છે. આપણે તો હમણાં આવ્યા 30, 40, 50, 60 વર્ષથી પેદા થયા. આ ગેંગ તો 6000 વર્ષથી આદમના ટાઈમની આ ગેંગ છે. એટલે અનુભવ એમને બધાને જોરદાર છે. તેમની સામે તમારે લડતા શીખવું પડશે કે, અને માટે જ્યારે દેવે જોયું કે અહીંયા તો હારી બહુ મોટી ગેંગ છે, બરાબર છે, તો પ્રભુએ શું કર્યું? પ્રભુએ આપણને પણ એક આખી કીટ જેવી આપી છે. ક્રિકેટમાં હોય છે ને, હેલ્મેટ હોય છે, ગ્લોવ્સ હોય છે, ગાર્ડ હોય છે, પેડ હોય છે, એબોમેન્ટ હોય છે. આખું ક્રિકેટ રમવા જ્યારે વ્યક્તિ જાય, બેટ્સમેન જાય, તો એની પાસે દરેક પાર્ટ માટે એક પ્રોપર ગાર્ડ હોય. એવી જ રીતે પ્રભુએ પછી હથિયારો આપ્યા છે. ઘણા બધા લોકો કેવા છે કે જેમને એવું લાગે છે કે ભાઈ ખ્રિસ્તી જીવન તો કેવું છે, રમતા રમતા જીવાઈ જશે. ઘણા બધાને કેવું છે કે રવિવારે પ્રાર્થના કરી લઈશું, સાહેબ પ્રાર્થના કરાવી દેશે, બધું થઈ જશે. નહીં, શરૂમાં થશે. જ્યારે પ્રભુ તમને કૃપા આપશે, એક સમય પછી પ્રભુ તમારા જીવનમાં અઘરો સમય લાવશે. પ્રભુ તમારા જીવનમાં અઘરો સમય લાવશે. પ્રભુ તમારા જીવનમાં તાલીમની શરૂઆત કરશે. પ્રભુ તમારા જીવનમાં તમને વિશેષ કરીને ટ્રેનિંગ આપશે. ત્યારે તમારે આ હથિયારો પહેરવા પડશે. જો તમે આ હથિયારો નથી પહેર્યા તો યાદ રાખો, તમે વિજયવંત જીવન નહીં જીવી શકો. આજે કેટલા બધા ખ્રિસ્તીઓ છે, ઢીલા ખ્રિસ્તીઓ, શારીરિક ખ્રિસ્તીઓ, બાળક જેવા ખ્રિસ્તીઓ છે. પસ્તાવો કર્યો, વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા એટલામાં તો જાણે માઉન્ટ એવરેસ્ટ ચડી ગયા હોય એવી વાતો કરે. ભાઈ આ બધું બાળક જેવું જ છે. સમજો, બીમાર થાય તો પોતાના માટે પ્રાર્થના નહીં કરી શકતા. દુષ્ટ આત્મા તો કે એ તો હવે કેમનો કઢાય આપણાથી. આજ સુધી એકવાર બાઇબલ નથી વાંચ્યું, ચર્ચમાં મોડા આવે છે, બરાબર છે, કરાર શું છે એ ખબર નથી, ઈસુ ખ્રિસ્તના લોહીનો દાવો કરતા નથી, બરાબર છે, વિજયવંત ખ્રિસ્તી જીવન જીવતા નથી, એમની પાસે પોતાનો વિશ્વાસ નથી, પરીક્ષણોની સામે વિજય પામી શકતા નથી. આ બધા ઢીલા ખ્રિસ્તીઓ છે. આ બધા ઢીલા ખ્રિસ્તીઓ છે. તમને જે કહેવા માંગુ છું, આવા ખ્રિસ્તી ના બનો. આવા ખ્રિસ્તીઓ કેમ છે? કારણ કે એમણે આ હથિયારો નથી પહેર્યા. ઘણા બધા ખ્રિસ્તીઓ, ઓ સાહેબ અમને તો શૈતાન બહુ જ હેરાન કરે છે. શૈતાન તમને હેરાન નહીં કરતો ભાઈ, તમે હથિયારો પહેર્યા નહીં માટે તમે હેરાન થાવ છો. શૈતાન તો હેરાન કરવાનો જ, એમાં નવાઈ શું? એમાં નવાઈ શું? મને તમે એ કહો. શૈતાન કોઈને હેરાન કરે છે, એમાં નવાઈ શું? તમે હેરાન એટલે થાવ છો કે તમે આ હથિયારો પહેર્યા નથી.
જો એક દેવના સેવક એક સરસ વાત કહે છે કે તમારે પોતાના જીવનમાં એટલે કે આપણે પોતાના જીવનમાં અમુક બાબતો જો કંટ્રોલ કરીશું ને તો આપણને બહુ મોટી શાંતિ થઈ જશે. હું ત્રણ બાબતો કહું છું. ત્રણ બાબતો આપણે કંટ્રોલ કરવાની જરૂર છે. આંખ, કાન અને જીભ. આ ત્રણ જો તમે કંટ્રોલ કરો છો ને તો શેતાનના 80 થી 90% અટેક તમે બચાવી લો છો. શેતાન 80 થી 90% તો તમારા કેસમાં ત્યાં હારી ગયો. કેમ? કારણ કે કોઈ પણ મેસેજ તમારા મનમાં શાંત કેવી રીતે નાખે છે? તમને કોઈક દ્રશ્ય બતાવશે, અથવા તમે કોઈક વ્યક્તિને જોશો, તમે કોઈ ચિત્ર જોશો અને તમારા મનમાં શેતાન કોઈ મેસેજ મોકલે છે. બીજું, તમે કોઈકની વાતો સાંભળશો, તમે કદાચ કોઈ ખોટું ભાષણ સાંભળશો, કાં તો તમે પોતાની અગેન્સ્ટમાં કોઈ વાતો સાંભળશો, કોઈ ચુગલી કરતું હશે એ સાંભળશો, તો કાનથી તમારા મન સુધી મેસેજ પહોંચાડે છે. શેતાન તમારા મનમાં એનું કામ કરવા માટે, શેતાન તમારા મનમાં એનો અડ્ડો બનાવવા માટે આ બે ઇન્દ્રિયોનો ઉપયોગ કરે છે, તમારી આંખ ને તમારા કાન. આ બે ભાગોને સમજી લો કે આ બે ભાગોને જો તમે કંટ્રોલ કરી દીધો, ભાઈ જે પણ એવું છે જે યોગ્ય નથી એવું નહીં જોવું, અને જે પણ યોગ્ય નથી એવું સાંભળીશ પણ નહીં. જો તમે આ સમજી ગયા, આ ટેકનિક તમે શીખી ગયા, 90% તો તમે શેતાનને ત્યાં બાંધી દીધો. ત્રીજી વસ્તુ આવે છે જીભ. બાઇબલ એવું કહે છે જીવન અને મરણ જીભની સત્તામાં છે. હવે મોટા ભાગની આપણે સેવા જીભથી કરીએ છીએ. પ્રાર્થના, પ્રબોધ, અન્ય ભાષા, પ્રચાર, સુવાર્તા આપવી, કોઈને ઉત્તેજન આપવું, 90% કામ આપણે જીભથી કરીએ છીએ. બરાબર છે. અને ત્રીજી વસ્તુ, જો તમે આ જીભને પણ કંટ્રોલ કરી દીધો તો પછી શેતાન ગાંડો થઈ જશે કે ભાઈ આવું ઘૂસું કેમનો, આ વ્યક્તિના જીવનમાં હું મારો અડ્ડો જમાવું કેમનો, આ વ્યક્તિના હારા જીવનમાં બારણા બંધ છે, બારી બંધ છે, વેન્ટિલેશન બંધ છે, બરાબર સ્ટોપર મારેલી છે, ગેટ બંધ છે, હારું હું ઘૂસું કેમનો હારવાના જીવનમાં? કેમ? મેં તમને કીધું આ ત્રણ જગ્યાઓ તમે બંધ કરી દીધી. આંખો બંધ કરી દીધી, કશું પણ દેવની ઈચ્છા વિરુદ્ધનું મારે જોવું નહીં. કાન બંધ કરી દીધા, જે દેવની ઈચ્છામાં નથી એ મારે સાંભળવું નહીં. પેલા એકે કીધું, અરે હવે ઉપદેશકને કેમ તું તસ્દી આપે, તાર દીકરી તો મરી ગઈ છે, રેવા દે. ઈસુએ કીધું એની વાત તરફ ધ્યાન ના આપીશ. કીધું ને, ખોટું ઈસુએ સાંભળ્યું જ નહીં. જે મારા કામનું નથી ઈસુએ સાંભળ્યું જ નહીં. અને ત્રીજું છે મોં. બરાબર છે. તમે ગમે તેમ બોલો છો, તમે દેવની ઈચ્છાની બહાર બોલો છો, તમે દેવની ઈચ્છાની વિરુદ્ધ કઈ બોલો છો, તમે ખોટું કન્ફેશન કરો છો, શેતાનને મોઢાથી પણ તમારા જીવનમાં એન્ટ્રી મળે છે. બરાબર છે. સો તમને પોઈન્ટ સમજાવવા માંગુ છું, શેતાનને કેમનો કંટ્રોલમાં લેવો આ શીખવું પડશે તમારે, મારે શીખવું પડશે, તમારે શીખવું પડશે. એમને એમ પેલા ગાંડાની જેમ આપણાથી નહીં ફરાય, બાઘાની જેમ નહીં ફરાય. આંખ, કાન ને મોં, આ ત્રણ જગ્યાઓ જો તમે બંધ રાખો છો, બરાબર ચોકી કરો છો આ લોકો, તો તમારામાં શેતાનને કોઈક કુયુક્તિ મૂકવી, તમારા જીવનમાં કોઈ ષડયંત્ર રાખવું એના માટે બહુ અઘરું થઈ જશે. અને જે લોકો આ આ કળા શીખી જાય છે ને એ લોકો બહુ શક્તિશાળી ને પાવરફુલ લોકો બનશે. આત્મામાં તમે બળવાન બનશો. યાદ રાખો, આંખ, કાન ને મોં, આ ત્રણ ઇન્દ્રિયો પર કાબુ રાખતા જો તમે, કોઈ તમારી વિરુદ્ધ ગમે તે બોલે, આપણે નહીં બોલવું. અમુક લોકો તમને ઉપસાવશે, તમારી જોડે તમારા ઘર મેમ્બર, તમારા
આજુબાજુના લોકો એવા હોઈ શકે કે તમને એકાદ એવું વાક્ય બોલી આપ્યું, તમે સળગી જાઓ, તમે સામે બોલવા જાય. સમજો, શૈતાન ચાહે જ છે તમે પલટવાર કરો બોલી. શૈતાન ચાહે જ છે કે તમને ઉપસાવે ને તમે અકળાઈને બોલી ઉઠો. ભાઈ, એક વસ્તુ આપણે નીએ છે કે આપણે આ 3 ઇન્દ્રિયો પર કંટ્રોલ લેવાનો છે. કે તો પછી તમારામાં એક દૈવીય પરાક્રમ આવશે. ઈસુએ ઘણી બધી વખત લોકો જોડે બહેસ નથી કરી, નીકળી ગયા. છેલ્લે એ કોર્ટમાં પણ એમણે પોતે એ બે ગુના છે એવું કીધું પણ નહીં, કારણ કે દેવની ઈચ્છામાં જ વધસ્તંભ પર જઈ રહેલા. સો ઘણી બધી વખત શાંત રહેવાનું, ચૂપ રહેવાનું પણ તમારે શીખવું પડશે. કે આ 3 જગ્યાઓ પર તમે ચોકી કરો. આજે હું કંઈક થોડું બીજું કહેવા જતો તો, પણ પ્રભુ મને આ સમજાવી રહ્યા છે. મારું માનવું છે કે પ્રભુ આજે બધાને આપણને આ વાત કહી રહ્યા છે કે તમે આ 3 બાબતોની ખાસ ચોકી કરો. તમારી આંખ, તમારા કાન ને તમારું મોઢું. આ 3ની જો તમે બરાબર ચોકી કરશો, તમે આત્મિક રીતે બહુ બળવાન થશો. યાદ રાખો, આત્મિક ગમે તેમ બોલવા ના બેસી જાઓ. મારું એવું માનવું છે, મારા વિશે મારો ખ્યાલ છે. નમ્રતાથી તમને સમજાવવા માંગુ છું, કહેવા માંગુ છું, તમને ઉત્તેજન મળે માટે. પ્રભુએ મને પ્રચાર કરવાની ઘણી બધી જગ્યાએ ઘણી બધી તકો આપી. બહુ નાની ઉંમરમાં મને એવી તકો મળી કે જે સામાન્યતઃ લોકોને નથી મળતી હોતી, એવું મારું માનવું છે. પણ હમણાં જયારે હું 15 વર્ષથી સેવામાં છું, તો હું વિચારતો હતો કે પ્રભુ, તમારો આભાર કે તમે મને આટલી બધી તકો આપી, આવા શિક્ષણ આપવાની, આ પ્રચાર કરવાની. પણ હું બીજા લોકોને જોઉં છું તો કદાચ બીજા લોકોને મારા જેટલી તકો નથી મળી. એનું એક કારણ એ છે કે હું મારી જીભ બહુ સાચવીને વાપરું છું. હું મારી જીભ, મારા ઘરે પણ કોઈ પ્રશ્ન થાય, 100માંથી 3 કે 4 વખત કદાચ મારથી ગુસ્સો થતો હોય, કે હું કંઈક સામે જવાબ આપું, કે પડોશી જોડે કશું થયું, કે રસ્તા પર મારો નાનો મોટો કોઈ કે ગાડી પર ઘસરકો પાડ્યો, બરાબર છે, 100માંથી 3 કે 4 વખત એવું થતું હશે કે હું કંઈક બોલતો હોઈશ, કે આમ થોડો અકળથી કે ગુસ્સામાં બોલતો હોઈશ. બાકી 95 વખત હું મારી જીભ બહુ જ સાચવીને વાપરું છું. અને માટે મારા હાથમાં પ્રભુએ માઇક આપ્યું. સમજો, જો તમે તમારી જીભ સાચવીને વાપરો છો, પ્રભુ તમારી સેવા લેશે. યાદ રાખો, પ્રભુ તમને માન આપશે. બાઇબલ કહે છે, જે બોલવામાં ભૂલ નથી કરતો ને એ સંપૂર્ણ માણસ છે. બોલવામાં જે ભૂલ નથી કરતો ને એ સંપૂર્ણ માણસ છે. કે આ 3 જગ્યાની ખાસ ચોકી કરો ને તમે જોશો કે તમારા સંબંધો પર એની અસર આવશે, તમારા કુટુંબ પર એનો આશીર્વાદ આવશે, તમારા આત્મિક જીવન પર એ આશીર્વાદ ઉતરશે. કેમ? કારણ કે તમે શૈતાનના 3 એન્ટ્રી પોઈન્ટ જેના દ્વારા એ ઘૂસી શક્યો. તમારામાં 3 એન્ટ્રી પોઈન્ટ છે, જ્યાંથી શૈતાન કોઈક ને કોઈક રીતે કંઈક રમતું મૂકે છે. કોઈક ને કોઈક રીતે તમારી અંદર એ ઘૂસી જાય છે. એવું નહીં કહેતો દુષ્ટાત્મા, પણ એ પોતાના બીજ વાવે છે. તમારા હૃદયમાં પણ જો કોઈક વાત ગઈ છે, તો તમારી આંખ, તમારા કાન અને તમારા મોંથી જ ગઈ હશે. કોઈ એવું કે હું તો બીમાર ને બીમાર રહું છું, તો શૈતાનના દૂતો એ સમય એવું બોલે, આમીન. ખ્યાલ આવે છે? ઘણા બધાને આવું હોય, કંઈક ને અરે મને તો બહુ જ ચિંતા થાય છે. હા, પેલાનો ફોન ના આવ્યો, કેમ ફોન નહીં આવ્યો? એ કશું થયું હશે. સમજો, ત્યારે ઘણા બધા લોકોને કેવી બેવકૂફી વાળી આદત હોય છે, જે મનમાં આવે એ બધું જ બોલવાનું. હું ઘણી વાર લોકોને સમજાવું છું, તમારા મનમાં દિવસના 500 વિચાર આવે છે, પણ 500 વિચાર ને 500 વાતો બોલવા માટે નથી હોતી. એમાંથી જે કામનું છે, જે જરૂરી છે, જે દયાથી ભરેલું છે, જે સત્ય છે, એ બોલો. બરાબર છે? બાકી મનમાં તો 500 વાતો આવે, 500 વિચાર આવે, બધું બોલવા માટે હોતું નથી.
સો તમારી આંખ, તમારા કાન ને તમારી જીભ, આ ત્રણનું રક્ષણ ખાસ કરો. જ્યારે તમે ડોક્ટર પાસે જશો ને, ડોક્ટર કહેશે ચલો જીભ બતાવો. કેમ? કારણ કે ડોક્ટર તમારી જીભ પરથી ચેક કરે છે તમારા શરીરની અંદર કોઈ બીમારી છે કે નહીં. બરાબર છે? ચાવશો કરે છે ને યુકેમાં એવું, ડોક્ટર જીભ બતાવે છે. બરાબર છે? જીભથી એ ખબર પડે છે કે તમે ને હું કેટલા તંદુરસ્ત છીએ. એમ આપણા શબ્દો એ કઈ આપે છે. જો તમે ગુસ્સામાં છો એનો અર્થ એ છે કે તમે આત્મિક રીતે તંદુરસ્ત નથી. જો તમે વારે વારે કોઈકની ફરિયાદ કર્યા કરો છો તો તમે તંદુરસ્ત નથી. ઇઝરાયલ પ્રજાની જેમ જો આપણે કચકચ કર્યા કરીએ છીએ તો આપણે તંદુરસ્ત નથી. બરાબર છે? જો આપણાથી ચૂપ નથી રહેવાતું, જો આપણે ચૂપ રહેવાનું શીખ્યા નથી, આપણે ધીરજ નો ઉપયોગ કરતા નથી, એનો અર્થ કે આપણે તંદુરસ્ત નથી. આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન આપો. અને પછી શું કહે છે કે સર્વ હથિયારો સજો. યાદ રાખો, સર્વ શબ્દ પર ભાર મૂકવા માંગુ છું. સર્વ, થોડાક જ નહીં, 7 હથિયાર છે. બરાબર છે? ચલો ફટાફટ થોડું થોડું જોઈએ. પહેલું હથિયાર કયું છે? સત્યથી તમારી કમર બાંધો. બરાબર છે? અહીંયા વચ્ચે લખેલું છે સર્વ હથિયારો સજો, જેથી ભૂંડે દાડે સામે થઈ શકો. સમજો, અમુક સમયો તમારા જીવનમાં એવા એવા આવશે કે જ્યાં તમારી પર શૈતાને બરાબર અટેક પ્લાન કર્યા હશે. એ દિવસોમાં તમારી પાસે આ બધા હથિયારો હોવા જોઈએ. આપણે જોઈએ છે કે દાઉદ દાઉદ ગોલિયાત સામે તો જીતી ગયો, પણ બાદશેબા સામે હારી ગયો. ગોલિયાત દાઉદ દાઉદ ગોલિયાતની સામે યુદ્ધમાં તો યુદ્ધ ભૂમિમાં તો જીતી ગયો, પણ પડી ક્યાં ગયો એ? બરાબર છે? એ ક્યાં પડી ગયો? એ પાપમાં, બાદશેબા સાથે વ્યભિચારમાં પડી ગયો. તો તમારે સમજવાની જરૂર છે કે શૈતાને બધું વિચારી રાખ્યું છે તમને કેમ ના પાડવા, તમને કેમ ના હરાવવા, તમને કેમ ના થકાવવા, તમને કેમ ના નિરાશ કરવા. જુઓ, શૈતાનની એક રીત છે નિરાશા લાવવી. યાદ રાખજો. શૈતાનનું એક કામ છે તમને નિરાશ કરવા, તમારું ધ્યાન એવી બાબતો પર લઈ જવું જ્યાંથી તમે નિરાશ થાવ. કેમ? કારણ કે નિરાશ વ્યક્તિ જે હોય છે ને એ જ એ એક એવી પરિસ્થિતિમાં પહોંચી જાય છે જ્યાં પછી એને વિશ્વાસ કરવો અઘરો બની જાય છે. તો શૈતાને તમારો વિશ્વાસ ચોરવો છે એટલે એ તમને છે ને સૌથી પહેલા નિરાશ કરશે. તમારું ધ્યાન એવી બાબતો પર લઈ જશે જ્યાંથી તમને પ્રોત્સાહન નહીં મળે, જ્યાંથી તમને ઉત્તેજન નહીં મળે, અને તમને સૌથી પહેલા નિરાશ કરશે. અને જ્યારે તમે નિરાશ થશો ત્યારે તમારા વિશ્વાસમાં પંચર પાડશે, અને પછી એવું થશે કે તમે વધારે નિરાશામાં ડૂબતા જશો. બીજું કે જો તમે નિરાશ છો તો યાદ રાખો, નિરાશ વ્યક્તિનો પ્રભુ વધારે ઉપયોગ નથી કરી શકતા. તમે આનંદિત છો તો પ્રભુ તમારો વધારે ઉપયોગ કરશે, પણ નિરાશ વ્યક્તિનો ઉપયોગ પ્રભુ સરખામણીએ ઓછો કરે છે. શૈતાન આ બધું બહુ જાણે છે, અને માટે બાઇબલ આપણને કહે છે સર્વ હથિયારો સજી લો. પહેલો હથિયાર છે સત્યથી તમારી કમર બાંધો. પૂરા સત્યથી, જે હું તમને કહેવા માંગુ છું, પૂરા સત્યથી તમારી કમર બાંધો. એકચ્યુઅલી જૂના સમયમાં કેવું હતું, આપણા જેવા કપડા નહોતા. જૂના સમયમાં પહેલા બહુ ગાઉન જેવા કપડા હતા. પુરુષો પણ પેલું આમ કરીને પહેરે ને, લાંબો કોટ ગાઉન જેવું પહેરતા હતા. અને એમણે કશે ચાલવાનું હોય ને તો બધું ઉડે આમ. તો ભાઈ ચાલવાનું હોય ને તો એ લોકો શું કરે, આમ આમ કરીને પેલો વચ્ચે બેલ્ટ બાંધી દેતા હતા. તો બેલ્ટ એકવાર બાંધી દે ને પછી કપડા પેલા ફરફર ઉડ્યા ના કરે. એટલે એમના કપડા ચાલવામાં એમને ડિસ્ટર્બ ના કરે. જો તમે પૂરા સત્યથી તમારી જાતને બાંધી છે તો યાદ રાખો, તમને પ્રભુમાં ચાલવાની તકલીફ નહીં પડે. સત્યથી તમારી કમર બાંધો, પૂરું સત્ય. તમને બાઇબલનું આખું સત્ય ખબર હોવી જરૂરી છે. બાઇબલ રોજ વાંચજો ભાઈઓ બહેનો. ભાઈ વાંચો છો? કેટલા વાંચે છે રોજ બાઇબલ? વાંચો છો ને? નહીં વાંચો તો પટ્ટો ઉતરી જશે.
સત્યથી તમારી કમર બાંધો, કમર ઢીલી થઈ જશે. માટે યાદ રાખો કે ભાઈ દેવનું જે વચન છે પૂરું સત્ય તમારી કમરે બાંધો. એવું છે ન્યાયપણાનું બખ્તર પહેરો. ખબર છે બખ્તર શેની રક્ષા કરે છે? છાતીની, હૃદયની. હૃદય બહુ મહત્વનું ઓર્ગન છે અને માટે ન્યાયપણું એ તમારા હૃદયમાં હોવું જોઈએ. ન્યાયપણું એક વલણ છે તમારા હૃદયમાં હોવું જોઈએ. બાઇબલ આપણને કહે છે હું તારી વિરુદ્ધ પાપ ન કરું માટે મેં મારું વચન મારા હૃદય મેં તારું વચન મારા હૃદયમાં રાખી મૂકેલું છે. સઘળા વચનો આપણા હૃદયમાં હોવા જરૂરી છે. કશું પણ કરો હૃદયમાં જોઈને કરો. પ્રભુ કહે છે કે મેં તમને નવો નિયમ આપ્યો છે. હું તમારામાંથી પથ્થરનું હૃદય દૂર કરીશ અને તમને માંસનું હૃદય આપીશ. સમજો તો આ માંસનું હૃદય જે છે બરાબર છે, આ ન્યાયપણું જે છે એને સાચવું. જ્યાં પણ કશું ખોટું થઈ રહ્યું છે ના કરો, ના કરો. નાની નાની બાબતે સમાધાન ના કરો, ભલે અઘરું પડે પણ સમાધાન ના કરો. ન્યાયપણું બહુ મહત્વનું છે. ન્યાયીપણું, ન્યાયી વ્યક્તિ એટલે એવો વ્યક્તિ જે દેવ આગળ ખરો છે, ખોટો નથી. જે દેવ આગળ સાચો છે, દેવ એની ભૂલ નથી કાઢતા, એવો વ્યક્તિ નું ન્યાયી હતું. બરાબર છે, પ્રભુ એની સાથે રહ્યા. કે પૂરા સત્યથી તમારી કમર બાંધો, ન્યાયપણાનું બખ્તર પહેરો, ન્યાયી રહો ગમે તે સિચ્યુએશનમાં. દાનિયલ ન્યાયી રહ્યો. બરાબર છે, બાબિલોન ગયો પણ બાબિલોનની ટેવો, આદતો, સંસ્કૃતિ, રીત રિવાજો એને અપનાવ્યા નહીં. એને તો સ્ટેન્ડ લીધું, ભાઈ હું તો આ બધું ના ખાઉં. તો ખોજાએ એની પર કૃપા કરી. કે ત્રીજી બાબત જે આપણને શાંતિની સુવાર્તાની તૈયારી રૂપી જોડા પહેરીને ઉભા રહો. સમજો બાઇબલ આપણને એક વસ્તુ કહે છે, ભાઈ આપણા જીવનમાં જો તમે શૈતાનની સામા થવા માંગો છો તો એક એક સેવામાં ભાગ ભજવો. સેવામાં ભાગ ભજવો. તમારી પાસે કોઈ કામ હોવું જોઈએ, સેવાકીય કામ. તમે મંડળીમાં પ્રાર્થનાના યોદ્ધા હોઈ શકો છો, તમે સન્ડે સ્કૂલના ટીચર હોઈ શકો છો, તમે વર્શિપ ટીમમાં સારા ગીતો ગાનાર વ્યક્તિ હોઈ શકો છો, તમે મંડળીમાં 1 કલાક પહેલા જઈને એને કચરો વાળનારા, ટેબલ ખુરશી લગાવનારા હોઈ શકો છો. મે બી તમે ચર્ચ પૂરું થઈ જાય પછી બધાને વિદાય કરીને છેલ્લે ઘરે જનારા ડીકન કે વડીલ હોઈ શકો છો. પણ તમારી પાસે યાદ રાખો કોઈ પણ સુવાર્તાને લગતું કામ હોવું જરૂરી છે. જો તમે બિઝી રહો છો તો શૈતાન તમારી પર અટેક નહીં કરી શકે. મીન્સ કે બહુ વધારે પડતા બિઝી નહીં, પણ એટલા બધા ખાલી તમે ના આવવા જોઈએ કે શૈતાન જ તમારી પર અટેક કરે. દાઉદ પર અટેક ક્યારે થયો? જ્યારે યુદ્ધમાં ના ગયો અને ઘરે બેઠા આરામ કરતો હતો, આરામ કરતા હતા તે વખતે. તો આપણે સમજવાની જરૂર છે કે ભાઈ પ્રભુ ચાહે છે કે ભાઈ આપણે સુવાર્તાના ક્ષેત્રમાં, સેવાના ક્ષેત્રમાં આપણે કામ કરીએ. અહીંયા લખેલું છે કે તૈયારી રૂપી જોડા. એવું કહેવામાં આવે છે કે સૈનિકો જ્યારે યુદ્ધમાં હોય છે તો એ લોકો ખાટલા પર ઊંઘતા હોય ને તો પણ એ લોકો શૂઝ પહેરીને જ ઊંઘતા હોય. કેમ? અચાનક અટેક થયો તો ભાઈ ત્યારે શૂઝ પહેરવા માટે 2 મિનિટ ના બગાડાય. એ લોકો શૂઝ પહેરીને જ ઊંઘતા હોય. જેવું ખબર પડે અટેક થયો છે તરત જ પોતાની બંદૂક લઈને ભાગવા જ માંડે. પછી તારે મોજા પહેરે, શૂઝ પહેરે, પછી દોરી બાંધે, એનો ટાઈમ ના હોય. પ્રભુ ચાહે છે અમુક બાબતો માટે તમે તૈયાર હો. ઓકે, અને તમે બિઝી હોવા જરૂરી છે. પ્રભુનું કોઈ કામ પકડી લો. સમજો તમારી મંડળીમાં યોગદાન આપવા માટે કોઈ કામ પકડી લો કે એ નાનું કામ પણ તમે બહુ જ ફેથફુલી નિભાવો. એનો એક આશીર્વાદ તમને મળશે કે તમારા જે હથિયારો છે એને તમે વધારે સારી રીતે ગાર્ડ કરવામાં યુઝ કરી શકશો. બરાબર છે. એ લખેલું છે વિશ્વાસની ઢાલ ધારણ કરો. નાનો કે મોટો પણ તમારી પાસે પોતાનો વિશ્વાસ હોવો જરૂરી છે. હું તમને વારંવાર આ વસ્તુ કહું છું. ઢાલ નાની પણ હોઈ શકે, મોટી પણ હોઈ શકે.
જૂના સમયમાં લોકો પાસે આટલી મોટી મોટી ઢાલ હોતી હતી, પોતાની આખી છાતી, પોતાનું આખું શરીર જાણે એ લોકો કવર કરી શકે, બરાબર, આમાં નીચે બેસી જાય ને ઉપર કરી દે તો એ લોકો આખા કવર થઈ જાય એટલી મોટી મોટી પણ ઢાલો હોતી હતી, બરાબર છે. ઢાલ એક કેવું છે, જે બાજુથી કંઈક આવે બધું તમે ઢાલ ધરી શકો છો. શિલ્ડ, તમારી પાસે પોતાનો વિશ્વાસ હોવો જરૂરી છે. ફાઇનાન્સમાં વિશ્વાસ હોવો જરૂરી છે, સાજાપણામાં વિશ્વાસ હોવો જરૂરી છે, તમારી પાસે સેફટીમાં વિશ્વાસ હોવો જરૂરી છે. કોઈ પણ પ્રકારની અણધારી સમસ્યા આવી જાય તો એવી પરિસ્થિતિઓ માટે તમારી પાસે વિશ્વાસ હોવો જરૂરી છે. જીવનના દરેક ક્ષેત્ર માટે તમારી પાસે વિશ્વાસ હોવો જરૂરી છે. તમારા બાળકો પ્રભુમાં નથી, વિશ્વાસ હોવો જરૂરી છે. તમારા ફેમિલીમાં પ્રોબ્લેમ છે, વિશ્વાસ હોવો જરૂરી છે. ફાઇનાન્શિયલ સ્ટ્રગલ છે, વિશ્વાસ હોવો જરૂરી છે. હજુ ઘર લેવાનું બાકી છે, વિશ્વાસ હોવો જરૂરી છે. આત્મિક રીતે તમે વૃદ્ધિ પામવા માંગો છો, વિશ્વાસ હોવો જરૂરી છે. નવ પ્રકારના દાનો દ્વારા સેવા કરવા માંગો છો, વિશ્વાસ હોવો જરૂરી છે. સમજો, ઢાલ કેવું છે, જે દિશામાંથી પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, ઉપર, નીચે, ખૂણા પરથી ગમે ત્યાંથી તીર આવ્યું તમે તરત જ ત્યાં ઢાલ ધરી શકો. એ જ રીતે તમારા જીવનના દરેક ક્ષેત્ર માટે તમારી પાસે પોતાનો વિશ્વાસ હોવો જરૂરી. જો આ છે, શૈતાન ફરી ગાંડો થશે કે હારો આ મને છે ને જપવા નહીં દેતો, ગમે તે કરું છું પાછો ઊભો જ થઈ જાય છે. કેટલા અટેક પ્લાન કરું છું પણ એવા બધા તૈયારી કરીને બેઠો છે, એક તીર વાગવા દેતો નથી. સમજો, તમે શૈતાન માટે ચેલેન્જ બની જાઓ એવું હોવું જોઈએ. હવે છે તો શું લખ્યું છે કે ભાઈ સર્વ ઉપરાંત વિશ્વાસની ઢાલ ધારણ કરો, જેથી તમે દુષ્ટના બળતા ભાલાઓ હોલવી શકો. ભાલાઓ એટલે સીધા એ દૂરથી મારે છે. ભાલા તો દૂરથી આવે ને, ખ્યાલ આવે છે ભાલાઓ કેમ વાપર્યું છે? કે ભાઈ તમારા ફેમિલી મેમ્બર્સ માંથી આ બધા પરીક્ષણો નહીં આવે, ઓફિસ માંથી આવશે, પડોશી પાસેથી આવશે, બરાબર છે. તમારા કોઈ દૂરનો મિત્ર હશે, સગાવાલા હશે, ત્યાંથી કોઈ ઇસ્યુ આવશે. શૈતાન શું કરે છે? બળતા ભાલાઓ ફેંકે છે, દૂરથી ફેંકે છે. મીન્સ કે તમે વિચાર્યું નહીં હોય એવી જગ્યાથી પ્રશ્નો એ તમારા જીવનમાં મોકલશે. તમારી પાસે એના માટે વિશ્વાસ હોવો જરૂરી છે. હવે ગમે તે આવીશું જોઈ લઈશ. દેવનું વચન કે છે મારી વિરુદ્ધ વાપરેલું કોઈ પણ અત્યારે સફળ થશે નહીં. બરાબર છે. વિશ્વાસમાં તમારે ઊભા થવું જરૂરી છે. વિશ્વાસ મળી શકે છે. વળી તારણનો ટોપ પહેરો. યાદ રાખો, હવે હેલ્મેટની વાત આવી. તારણનો ટોપ સમજો, અહીંયા કશે કંઈક વાગી ગયું ને, માણસ ઓન ધ સ્પોટ પણ મરી શકે છે. બાઇબલ કે છે તારણનો ટોપ. સમજો, અહીંયા મન હોય છે અને મન માટે જરૂરી છે આશા. યાદ રાખો, વિશ્વાસ હૃદયમાં હોય છે પણ આશા મનમાં હોય છે. ન્યાયપણાનું બખ્તર એ તમારા વિશ્વાસનું રક્ષણ કરશે, પણ તારણનો ટોપ એ તમારા મનમાં સારી આશાઓ મૂકીને રક્ષા કરશે. ઘણા બધા લોકો કેવા છે આજે ડિપ્રેશનમાં આવી જાય છે. ઘણા બધા લોકો કેવા છે ભયંકર ટેન્શનમાં આવી જાય છે. ઘણા બધા લોકો કેવા છે જે લોકોએ પોતાના જીવનમાં હવે કંઈ સારું થશે એવી આશા જ ગુમાવી દીધી છે. કેમ? એ લોકોએ તારણનો ટોપ નથી પહેર્યો. જો તમે પોતાના જીવનમાં બહુ મુશ્કેલીમાં છો, અથવા તો એવું કહી શકાય કે તમે નિરાશ થઈ ગયા છો, અને તમે જો કોઈ દુનિયાવી કાઉન્સેલર પાસે જશો તો એ તમને એવું કહેશે કે ભાઈ કે બેન તમે સારી આશાઓ રાખો, તમારા જીવનમાં સારું થશે, પ્રભુ સારું કરશે, સારા લોકો મળશે, એવી તમે સારી સારી આશાઓ રાખો. આશા તમારા મનની તંદુરસ્તી માટે જરૂરી છે. જો તમારી પાસે દૈવી આશા નથી તો તમારી ધજ્જિયા ઉડી જશે, મારી ધજ્જિયા ઉડી જશે. જો આપણી પાસે આશા નથી તો પછી આપણું માનસિક સંતુલન ખરાબ થવા માંડશે. ઘણા બધા લોકો કેવા હોય છે કે જેમનું માનસિક સંતુલન બરાબર હોતું નથી. કેમ? કારણ કે એ લોકોના જીવનમાં આશા નથી રહી. તારણનો ટોપ એ તમને આશા આપે છે. બરાબર છે. દેવનું વચન વાંચો, તમે અહીંયાથી મજબૂત થશો. દેવનું વચન વાંચો,
તમારા જીવનમાં આશા બનેલી રહેશે અને આશામાંથી વિશ્વાસ આવશે, વિશ્વાસમાંથી પરિણામ આવશે. ઇબ્રાહિમને 100 વર્ષે છોકરો થયો. બાઇબલ કહે છે એને તો આશાનું સ્થાન નહોતું, પણ એ વચનમાં ગયો, વચનમાંથી આશા પકડી, આશામાંથી વિશ્વાસ પકડ્યો અને વિશ્વાસમાંથી ઈસહાક મેળવ્યો. તમારી પાસે વચન છે, તમારી પાસે આશા છે, એમાંથી ઊભા થઈ જાઓ પાછા. તારણનો ટોપ પહેરો, બાઇબલ કહે છે. આ બધું પહેરવું પડશે, આ બધું પહેરવું પડશે. એમને એમ કઈ લડવા ના જતું રહેવાય. આજે પેલું પેલું ઈરાન અને ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે, તો બધા લોકો તીર કામઠા અને ધારિયા ને લાકડી ને દંડા ને એવું બધું લઈને લડવા ગયા છે. ના ના, બધા બહુ ફાઈટર જેટ છે, બુલેટ છે, તોપ છે ને સબમરીન, મીન્સ કે દરેક પ્રકારના યુદ્ધથી એ લોકો લડે છે, અદ્યતન યુદ્ધથી. તમારે પણ લડતા શીખવું પડશે, યાદ રાખો, બરાબર છે. તારણનો ટોપ પહેરવો પડશે. અને પછી શું લખેલું છે? આત્માની જે તલવાર જે દેવનું વચન છે તે લો, તે લો. બાઇબલમાં ઢગલે બંધ વચનો છે, અહીંયા લખ્યું છે તે લો. એનો અર્થ કે તમે બીમાર છો તો બીમારીને અનુરૂપ વચન લો. ભાઈ, તે તારા સર્વ રોગ મટાડે છે. વાંચ્યું છે? સર્વ એટલે સર્વ. ટાઇફોઇડ, કમળો, એડ્સ જે હોય એ બધું જ મટાડે છે. જો મારા 100 થી તને સાજાપણું મળેલું છે, મળશે નહીં, મળેલું જ છે, બરાબર છે. તમે ફાઇનાન્શિયલ સ્ટ્રગલમાં છો, એ પ્રકારનું વચન લો. યહોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. બરાબર છે. જો તમને બાળકો નથી તો જઈને હાન્નાનો એક્ઝામ્પલ વાંચો. બાઇબલ કે છે ઇઝરાયલમાં કોઈ વાંઝણી રહેશે નહીં. આ વચન લો. તમારા કોઈ નજીકના પ્રિયજનનું મૃત્યુ થઈ ગયું છે, અયુબનું પુસ્તક વાંચો, અયુબના જીવન પર અભ્યાસ કરો અને જીવનમાં નિરાશામાંથી બહાર આવો. તમારા જીવનમાં જે પણ પ્રકારની પરિસ્થિતિ છે અનુસારનું વચન લો. હું તમને એવું કહેવા માંગુ છું કે જો તમારા કોઈકને હાર્ટ એટેક આવ્યો હોય તો તમે હાડકાં ડોક્ટર પાસે જશો કે એવું કાંઈ કે હા બહુ હાર્ટ એટેક આવ્યો છે ને, એક કામ કરો, આને છે ને તમે આંખ ગળા ઈએનટી ડોક્ટર, આંખ ગળા અને નાકના ડોક્ટર પાસે જઈએ. લોકો અલા ગાંડા, હાર્ટ એટેક આવ્યો છે તો સર્જન પાસે જવું પડે. એ રીતે સમજો, તમારા જીવનમાં જે પ્રશ્ન છે એ પ્રશ્નને અનુસાર વચન લો. જો તમે પરીક્ષણમાં છો તો વચન લો કે તે પોતાના ભક્તોને પરીક્ષણમાંથી છોડાવવાનું જાણે છે. તમે પરીક્ષણમાં છો, વચન લો કે પ્રભુ હું સહન નહીં કરી શકું, એના કરતા મોટું પરીક્ષણ મારી પર નહીં આવે. બરાબર છે. તમારા લગ્ન જીવનમાં મુશ્કેલી છે તો વચન લો કે ભાઈ દેવે જેને જોડ્યું એને તોડવું નહીં, લગ્ન સર્વમાં યોગ્ય છે. બરાબર છે. જો તમને ડાઉટ છે તો પોતાના સંબંધી વચન પોકારો. હું દેવનું પસંદ કરેલું પાત્ર છું, હું દેવની ખાસ મિલકત છું, હું દેવનું ધન છું, દેવ મને મૂકી દેશે નહીં, તજી દેશે નહીં. બરાબર છે. તમને પવિત્ર આત્મા નથી મળ્યો તો વચન લો કે જે કોઈ તરસ્યું હોય મારી પાસે આવીને પીએ અને તેના પેટમાંથી જીવન પાણીની નદીઓ નીકળશે. ઢગલે બંધ વચનો છે, વચનો લો. તલવારને ઉઠાવવી પડશે, તલવાર હાથમાં નહીં આવે, તમારે લેવી પડશે. ઈસુએ શું કર્યું? શેતાન આવ્યો ઈસુ પાસે અને કીધું આ પથ્થરને કે રોટલી થઈ જાય. ઈસુએ કીધું, વચનમાં લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં પણ દેવના મુખમાંથી દરેક શબ્દથી જીવશે. શેતાન જોડે વાત નથી કરવાની, શેતાન જોડે વચનથી વાત કરવાની, સીધું વચન જ કહેવાનું. શેતાનને વચનની બહુ બીક લાગે છે, શેતાનને વચનની બહુ બીક લાગે છે. ઈસુએ વચનમાં બાઇબલમાંથી વચન લીધું અને એને કીધું તમારે વચન લેવાનું છે અને એની સામે બોલવાનું છે. શેતાનને સંભળાઈ જશે, શેતાન સાંભળી લેશે. સમજો, આ તમારે પવિત્ર આત્માને પૂછવું પડશે, પ્રભુ આ પરિસ્થિતિ માટે મને ખાસ વચન આપ. તમે પોતે શોધી જ શકો છો, એની સાથે સાથે પ્રભુને પણ પૂછો. એ સમયે પવિત્ર આત્માએ ઈસુને ચોક્કસ વચન આપ્યું કે ભાઈ આ લખેલું છે કે માણસ એકલી રોટલીથી નહીં. બરાબર છે. આપણી પાસે પવિત્ર આત્મા દ્વારા વચન મળવું જરૂરી છે અને એ વચનથી પછી અટેક કરવાનો છે. એ વચનથી આપણે અટેક કરવાનો છે.
બરાબર છે. અને છેલ્લે શું લખ્યું છે? આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. આત્મામાં સર્વ પ્રકાર એટલે પવિત્ર આત્મામાં અન્ય ભાષામાં પ્રાર્થના કરવાની છે. નથી મળ્યું દાન, માગો. રોહનભાઈ નહીં આપતા, દેવ આપે છે. દેવ સીધું સાંભળે છે. ભૂખ્યા ને તરસ્યા થાવ. સમજો તમારી જવાબદારી છે પ્રાપ્ત કરવું. તમે કહેશો હું પ્રાર્થના કરાવીશ, બરાબર છે, આજે નહીં પછી કોઈ વખત. પણ મુદ્દો એ છે તમારે માગવું પડશે. પ્રભુ મારે જોઈએ છે, પ્રભુ તમારું વચન કહે છે, બરાબર છે, કે પવિત્ર આત્માથી ભરપૂર થવાની આપણને આજ્ઞા આપવામાં આવી છે. પ્રભુ તમારી આજ્ઞા છે, મારે જોઈએ છે. આત્મામાં હર વખત, આત્મામાં સર્વ પ્રકારે તથા હર વખત પ્રાર્થના તથા વિનંતી કરો. હર વખત પ્રાર્થના કરો. પ્રાર્થનાના જ મોડમાં રહો. બસમાં છે, પ્રાર્થના કરો. બાથરૂમમાં બેઠા છો, પ્રાર્થના કરો. બરાબર છે. રેસ્ટ ટાઈમ છે, પ્રાર્થના કરો. રોટલી બનાવો છો, અન્ય ભાષા બોલો. ઘરમાં વેક્યુમ ક્લીનર ચલાવો છો, અન્ય ભાષા બોલો. ગાડી ચલાવી રહ્યા છો, અન્ય ભાષા બોલો. બરાબર છે. હર વખત પ્રાર્થના કરવી પડશે. તો તમારા જીવનની આજુબાજુ કોટ તૈયાર થશે. પછી કોઈ અટેક નહીં કરે, પછી અટેક નહીં થાય. આ 7 હથિયારો, બરાબર છે, પહેરવા પડશે. પ્રભુ નહીં પહેરાવાના, પ્રભુએ આપી દીધા. તમારે એને એને રિસ્પોન્સ આપવાનો છે. તમારે એક જવાબદારી તરીકે યાદ રાખવા. ભાઈ ન્યાયપણાનું બખ્તર મારે યાદ રાખવાનું છે. તારણનો ટોપ ભાઈ પહેરેલો છે ને, બરાબર છે, યાદ રાખવાનો છે. વચન લેવાનું છે, સત્યથી કમર બાંધવાની છે. આ કેવું છે, તમારે ચેક કર્યા કરવું પડશે. એટલે તો વચન શું કહે છે ભાઈ, દેવનું વચન અરીસા જેવું છે. પોતાની જે માણસ જરા ચેક કરી લેવું પડે બધું, બરાબર છે ને, ઓફિસમાં જતા પહેલા તમારે આ ચેક કરવું પડશે. બધું પહેરેલું છે ને ભાઈ. આપણે કપડાં પહેરીએ છીએ, કબાટ ખોલીએ છીએ તો સીધા કઈ કપડાં આપણી પર નહીં આવી જતા. આપણે કાઢીને પહેરવા પડે છે. પેન્ટ, શર્ટ, કોટ, ટી શર્ટ, શૂઝ, મોજા પહેરવું પડે છે. આ હથિયારો તમારે પહેરવા પડશે, આપોઆપ નહીં થાય. ઓકે, સ્વ બાબત ધ્યાન રાખો. આપણું યુદ્ધ રક્ત અને માંસની સામે નથી, માણસો જોડે નહીં કરવાનું. માણસોની પાછળ જે દુષ્ટ આત્માઓ છે એ આપણા દુશ્મનો છે. બીજું 3 બાબતો ધ્યાનમાં રાખો. આંખ, કાન ને જીભ. આ 3ને કંટ્રોલ કરવાની છે. તમારું હોમવર્ક છે આજનું, બરાબર છે. આંખ, કાન ને જીભ, આ કંટ્રોલ કરશો, 90% શાંતિ થઈ જશે જીવનમાં, બરાબર છે. અને પછી ત્રીજી વાત આપણે કીધી, આ 7 હથિયારો તમારે પહેરવા પડશે. તો પછી તમે ખરેખર વિજયી થશો. તમે મારશો, તમે મરશો નહીં. તમે જીતશો, તમે હારશો નહીં. તમે શિર બનશો, પૂંછડી નહીં. ઉપર જ રહેશો, નીચે નહીં. આ જરૂરી છે. ઓકે, હવે પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ આજના વચનને માટે. એ જ પ્રાર્થના છે પ્રભુ, અમારી આંખ, અમારા કાન ને અમારી જીભને પ્રભુ એક નિયંત્રણમાં રાખવા કૃપા આપો. એની સાથે પ્રાર્થના કરું છું પ્રભુ, આ સર્વ હથિયારો અમે પહેરેલા છે કે નહીં એ સંબંધે અમે હંમેશા પ્રભુ સજાગ રહીએ એ માગી લઈએ છીએ. સઘળું આ સમયે તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ ઈસુ તમારા નામમાં. આમેન.